ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે ફરી એકવાર થાનગઢ તાલુકામાં રેડ પાડી છે. ચોટીલાના નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા, મામલતદાર થાનગઢ અને ચોટીલાની ટીમોએ થાનગઢ તાલુકાના ખાખરાવાડી ગામે સ્ટોક હોલ્ડરને ત્યાં દરોડા પાડીને 4 ડમ્પર, 1 જેસીબી, 2 ડબાસિયા લોડર, ક્રશર પ્લાન્ટ, 1100 ટન કાર્બોસેલનો જથ્થો, 400 ટન સિલિકા સેન્ડ વગેરે મળી કુલ રૂપિયા 2,28,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્ટોક હોલ્ડર દ્વારા કાર્બોસેલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવેલ, કોને કોને વેચાણ કરેલ તેનું રજિસ્ટર નિભાવવામાં આવેલ ન હોવાનું ધ્યાને આવ્યું હતું. ખરીદ વેચાણના વ્યવહારોનું રજિસ્ટર તેમજ રોયલ્ટી પાસ ઇસ્યુ કર્યા અંગેના કોઈપણ પ્રકારના કાગળો રજૂ કરવામાં ન આવતા તેમજ બિનહિસાબી જથ્થાનો ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવતા રૂપિયા 2,28,00,000થી વધુનો આ મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.